સરપંચ આખો રાખો કોકને પૂછવું પડશે ઘરથી બાજુ હે ઉકો સરપંચ ઉકો ડાયજી મજા મજા હો કાતરાજી આવો ઓલું નક્કી કરી દીધું હેડે ગયો ઓય આ બેસીને જોવા જઈએ એવું આવે તો હગી કરીને જ આપવાનું હોય તે શું હજુ હવે જાઓ હો ઓય અહીંયા જોવા જઈએ ને એ બેહે ને તો પછી એમ કે નક્કી જ કરી નાખીએ ને એવું એમ ને ઓય સરપંચ એક વાત કરું તો હા તમે અંજાજ જઈને આયા આમ હું તો ગયો તો ગામ ગયો તો હા હા પણ હારું થોડુંક મારે ખોટું થઈ ગયું શું થઈ ગયું હોય હવે હું ઓલા રઘાજીના મેં ને ભગાજીના મેં આવી ગયો હા અને એમની વાદે વિવનતા તમારા પહેલા જ જી આવ્યો ના હોય તે શું કર્યું તે રાખા એમને ને ભગા એમને મારા છે એમના છોકરાનું હગું કરવા આવીને મને ચાવી ટાઈટ કરીને અને અહીંયા કણે લઈ ગયા હતા એવું હતું એમ હોવે એટલે તમે વઘારીને આયા એમ અહીંયા વઘારીને તો આવ્યો પણ હવે મારે ભૂલ થઈ ગઈ એટલે હવે હું એમને ઠપકો તો ઘણો આલીશ પણ તમે જી આવો ને તમ તાર સારું છે બધી રીતે સારું હું જોઈ આવ્યો વાંધો ને અમે જઈએ બરાબર. તો તમે ના હવે મારે થોડુંક કામ હે એક ફોન આવે ને તાત્કાલિક જવું પડશે એટલે વિવાહ બીવાહ કરો પછી હું તમને આવીશ રહ્યો અહીંયા હારું હેડો તો અને હું એક વાત કરવી છે રીતનું થયું હતી હા બ્રો કાકાજી આપણે વિવેને પિન તો મારીને આયા હી પણ હવે મારા છોકરાની તો વાત કરો એટલે આપણે કાતાજીને સડાય તો ખરા હવે એક કાલનો દાડો આડો જવા દો બરાબર પછી કાતરાજીની વાત કરાય આમ તાત્કાલિક વાત ના કરાય તમારા છોકરાને કે તાત્કાલિક વાત કરે મેં ના આવી જાય તાત્કાલિક વાત કરશું અને પાછા મારા ઓછા અમારી તો આબરૂની બેહાની કરવા બે જણા ઉભા થયા હે મને ચાવી ટાઈટ કરીને અને ઓલે હગું તોડાવા લઈ ગયા ને તો એમના છોકરાની વાતું કરે છે હા એ મારી યાર ગેમ તો રમે જ છે હો હા ભરવા દે પૂરી વાત ઈ પાછા જો એમને આવી ખબર હાથની ખબર પડી જાય ને તો પાછા એ નહીં થવા દે ગમે એમ તો આગેવાન કહેવાય ફૂડોઈ અને આમ કોકને કહી દે ને તો આપણી પાસે આબરૂ જાહે એટલે એમને કહેવા નહીં એક દાડો જવા દે અને પછી ટાટા આમ સા પાણી કરવા હા કરશું અને બિહારે નિરાતો વાત કરશું કે હવે એક કામ કરો પેલા ભગાજીના છોકરાનું ગોઠવી દો આપણે કઈ ના આયા હિની તમે ના હોય તો ફોન કરો એમ કરી અને વાત કરશું આપણે હા તમે બે રહો તમારા છોકરાના ચેવા હગા થાય હવે હું જોઉં હું એ કાતરોજી હું ધ્યાન રાખો તમે લાય તારા આ વાત તો મારે સરપંચને કરવી જ પડશે ને કે મારી બે આની થાય આપણને લાય તારું ભગાજી પાછી આ વાતની કોઈ જાણ ના કરતા હો એટલે ના કહું પડો કોઈને કહેતો ન કે તમારા છોકરાનું પાછું નહીં થવા દે કોઈ ના કહું કોઈ પડતા તો નહીં ને આમ તો પડતા તો નહીં કોઈ નહીં પણ તોય વાત ના કરતા અત્યારે તો હગું થાવું કાઠું હે પાહું તમને ખબર તો હે હાટા માગે હે તરત હાટું ચાહીને લાવવાનું હોય તો હાલીએ ને ચાહીને હાલીએ એટલે જ ને પણ હાટા વગર તો થાય નહીં સરપંચ જો આવી રીતની વાત હતી એટલે હું થોડોક વાતમાં ભરમાઈ ગયો હતો એટલે હવે આવું થઈ ગયું અને સારું હવે સુખ શાંતિ તમે જાતા હો અને મારે થોડોક ઇમરજન્સી કોલ આવે હું જઉં કઈ વાંધો નહીં તમે જો એ તો અમે સુધારી નાખશું બધું આ દેહ ની હે ને એમ તો જવાનું દે હઈ હું ડેલો ઘેડું રો છે પણ ના કણ અલ્યા હજુ મહેમાન કેમ ના આયા આપણા ખેતરમાં વરસાદ થયો તો મેરેજ ના આવ્યો તો આવો મહેમાન આવે છે જતા નહીં જવાનું તો હતું કંપનીમાં પણ હવે આજ તો રવિવાર એટલે હું સાંજે જઈશ હવે હાલ તો હાજે જજે આવે જો મહેમાન આવે છે મહેમાન હજુ સુધી કેમ ના આયા એટલે આ મહેમાન આવે છે હેડો લખમણ દાદા ખાટલા બાટલા લેતા આવો ને ખાટલા નહીં લેતા આવો
આવો દેખાય. આવો રામ રામ. બેહો. બેહો. આવો રામ રામ. આવો રામ રામ. બે બીજો ખાટલો લાવવો હતો ને તમારે બેહવા માટે. એ મહેમાનો માટે પાણી તો પીવડે કેવું હોય દેહ? બસ મજા હે. હે લઈને જ્યાં ત્યાંના હતા સુધી દેખાણા નહીં તમે. નહીં પણ ટાઈમ જ નતો મળે ને તમને નથી વાત કરી. ઓવે આ હગું લઈને જાય તમને. હવે આ સરપંચને તમે વાત કરી લો. આમાં તમારી સમજમાં તો તમને ખબર પડે. હવે પણ તમારે મોર તો તમારે જ રહેવાનું હોય. હા હું મોર જ છું. સરપંચે મોરે રહેવાનું, તમે રહેવાનું. કર્યા હે અમને એટલે હવે મોટા તો ઈ જ ને અમારે તો. પણ વાત સાચી છે પણ તમારી મોરે બરાબર હું છેટુટે હંગાત જ છું પણ આમાં હું તમારે પહેલા તમારે વાત કરવાની. કોઈ રીત રિવાજ કેવો હોય તમને ખબર હોય. વ્યવહારની વાત તો મેં હાલ જ કરી લી. શું વરી ગજી અરે ઈ શું લો મહેમાન જુઓ આ છોકરાના બાપા હે બરોબર. એને ગરીબ ઘર હે અને છોકરો હમણાં મિલિટરીમાં લાગ્યો હે અને છોકરો સીધો વ્યસન બેસન કઈ હે નહીં બરોબર. અમે તો વ્યસન વગરના જ જોઈતા હતા. ના એકદમ છોકરો કમ્પ્લીટ હે બરોબર. એટલે આપણે જે કઈ કરીએ ને એ સહી. આપણે થોડી છોકરાને જોવા બોવાનું થાતું નહીં. અમારે છોકરો જોવો નહીં તો તારા દિહાઈએ કીધું ને તમે કીધું એટલે ફાઇનલ. હા એટલે આપણે તો પછી રૂપિયો ચલાઈ જ જઈએ બરોબર. હું ડોહાને પૂછી લઉં. હા તે વાંધો નહીં, પૂછતાઓ. ડોહા આપણે છોડી જવાન થઈ ગયા હતા દિહાઈ હગુ લાયા હતા. વાંધો નહીં કરી નાખો તમે કરો એ સહી કરી. તો વાંધો નહીં હેડો. હારું ને વૈશાખ શું આ ચેવો મહિનો આવે? મા મહિનો હા મા મહિનામાં જ કરી નાખો. એ હારું વાંધો નહીં હું કહી દઉં હેડો. પૂછી લીધું? હા પૂછી લીધું ડોહાએ તો આ પાડી. કીધું ને તો ભાઈ દાદાજી આપણે આલજો તાર રૂપિયો બીજું શું વરી. રૂપિયો તો હાલ ચલાવી દઈએ પણ વિવાનું કહેજો 12 મહિના પછી કરીએ. હોય વિવાહ આપણે છેક 12 મહિના પછી કરવાના. છોડી જવાને એટલે ઘરે રખાય નહીં બહુ. મા મહિનામાં જ વિવાહ તો કરવા પડશે મહેમાનો. ક્યાં સુધી મારે સાચો છોડીને? હે સરપંચ હા કુપડો મા મહિનામાં તો મને તો વાંધો નહીં પણ સગવડ થાય એવી નહીં હાલ મારી જોડે. એટલે હવે મા મહિનામાં તો મા મહિનામાં કરી નાખ ને તો કરી નાખો ને અમે નહીં બેઠા. થઈ પડશે બધું. સરપંચ તો હે તમારે. તાણે આપણે ચોકડી જોઈને રૂપિયો ચલાવી દઈએ હવે. સારું તે લો તારા રૂપિયો વેવાઈને આલ દેવા અને હગું કરો. તમે જ હામ હામાં આલજો ને પણ લો એ આ હગું પાકું આપણે હો. હવે ના હોય તો બામણ ને બોલાવી લઉં. મુહૂર્તે કઢાવતા જ જાઓ હારું વાર. હા તે કરો ફોન. ફોન કરો. શું હે જણસિયાનો તો સુખપાલ જણસાનું તો તમારે કહેવાય, મારે કઈ ના કહેવાય. તું કહી દે ને હવે ચાલશે. મારે ના કહેવાય, તમે કહી દો તમારે જે કેવું. હું ફોન કરી દઉં. બામણ ને ફોન કરી દઉં. હા ફોન બામણ ને બોલાવી લઉં. હા કર દો. મંગા મહારાજ મારા ઘરે આવજો ને. છોડીનું નક્કી કરવાનું એટલે બધું કમ્પ્લીટ. મુહૂર્ત જોવરાવાનું. એ હારું આવે ત્યાં. ફોન કરી દીધો આવે. જોવી ભાઈ આ કાગળ આમે લખેલું જ છે બધું. સરપંચ હવ આ તો જણસાનું લાંબુ લિસ્ટ હે. લાવો તાઈ લે વાંચો. ઓહો પૂર્ણનો આ શેઠ ને બુટ્ટી ને મંગળસૂત્ર ને હાથીઓ ને હાથીઓ ને ચાંદરી ને કલન હાંકરા ને ડબલ બધું દૂરો બૂરો લોકેટ ને જો વિવી અમારે બંધો કરેલો અમારી બાજુ બરોબર કે 3 તોલા હોનું અને 500 સાદી એમાં તમે જે કોણ દાગીના એ બનાવીને આવશે. બાકી જો તમે બર મારો તો ડાયજી ગરીબ હે બરોબર.
કાં તો વ્યાજવા લાવશે ને કાં તો પછી તો ગીરું મૂકશે, બરોબર. અને એ લેણમ પહેશે તો તમારે છોડી જ આવતા હોત પહેશે, બરોબર. એટલે અમારે તો આ બંધા પ્રમાણે વસ્તુ લાવવાની થાય. તમે શું કહો? એમને તો એમના તરફથી જે બને ને તું તો એ લઈને આવે. હા, નક પછી જો છે એટલે તમારે છોડીને ને છોકરાને એમને ભરવાનું, બરોબર. આ તો વાત સાચી, કે અમારે એમના- છોડીને જ ભરવાનું થાય પછી બધું. હા, તો પછી આવતો વખત લેણામ નાખવી છોડી, એના કરતા લાવે એ પ્રમાણે રાખો. હો, એમને જે લાવવું હોય એ લાવે તું તારે. હું એટલે આપડા લિસ્ટ આલવાના રિવાજ છે ને હવે કાઢી નાખવાના. લ્યો મહેમાન, હાલો. સારું, ત્યાં બામણ ને બોલાવો એટલે વાત પતે. એટલે બામણને ફોન કરી દીધો, આવે જ છે. કાકા જો વ્યવસ્થિત નહીં બધા મહેમાન મહેમાન તો વ્યવસ્થિત છે. ને પેલા આયા તા મહેમાન બધે તોડાઈને ગયા ને હા, પણ એ વાત મૂકી દે અત્યારે. એ વાત ના કરાય આપણે. ચો ના કરાય અત્યારે વાત. આમ તો બધું ફોટો હતો બતાવો તો ખરા. ને શું હતું મહેમાન? શું કે હી? એ તો કઈ નહીં, અમારી વાત છે. ના ના, કો કઈક તો હે, તમે ખુશું ખુશું કરો રે. એ તો અમારી વાત હતી, એમાં જવા દો ને. કહી દો ને ફોટો. પણ જે હોય અત્યારે શોખ પાડ દો, વારે ને બતાવ્યો ને આપણે પણ ચિંતા નહીં. હા, જો તમારા ગામના 3 જણા આયા હતા તો મને કહેતા નહીં, મને શોખન ખરાઈ લો કીધું. સરપંચ જોવો હા, તો જો. એટલે નામ હું ના આ તો કહેવાય. પેલા હે જો. એટલે આ તો રઘોન કાતરાજી ની હે, ભગવાન ની તાણી જોજી. શું કહેતા હતા આયા તા શું કહેતા હતા? ના પાડતા હતા કે હગું ના કરશો, એને તો આર્મી ની નોકરી નહીં ને આમ ને તેમ બધું કેટલું કહેતા હતા. એટલે અમને શું કરવાનું? હું શું કહું સરપંચ, હા, આપણે આયા કે નહીં સ્ટેશને શું કાતરાજી કઈક કહેતા હતા. એટલે હવે ઈ આવ જ કહેતા હતા, મારે ભૂલ થઈ ગઈ હતી ને રઘોન કાતરો આવું કહેતા હતા, એટલે ઈ આરી વાત કરતા હશે. તો બરોબર. તો મેં તો આ શું હામે પગલે મને કે, મને તો મગજમાં જ ના રહ્યું. સારું, લે હવે આ પગલા ને રઘાન શું કરવાનું? આવું કરે કોઈ દી? તારા ગામમાં છોકરાને હગું થતું થવા દેવું પડે, કોઈને વચ્ચે પડે. પણ એમને કરવું હોય હગું તો આપણે જીવન કે આપણે ચા ના પાડીએ છીએ. હારું હોય તો હવ લાભો હાથ કરે. તાણે હારું, લ્યો તો હવે બામણ બોલાવો આપણે. બામણ આવે જ છે, બધા આવી ગયા. આવો મંગા મહારાજ, આવો. બેહો, ખુરશીમાં બેહો. ભાઈ લાગુ મહારાજ. બોલો ભુગાજી. આપણે સોડીનું મુહૂર્ત જોવાનું હતું. મુહૂર્ત લગ્ન જોવાનું કરવાના. એમ? હા. જોઈ દઈએ આપણે. એમ શું તા લાવ ડાયરી. છોકરો ડાયરી લેતા. મા મહિના જ જોવરાવા ને. હા, મા મહિનામાં જ જોવરાવાનું. મા મહિનાના ગોર મહારાજ કાઢજો મુહૂર્ત. યો મહારાજ. થોડીક વધુ લાંબી આલજો એટલે પોકી વરાય. વાતે સાચી. ઈ તો હવે બામણ ને ખબર એ હે. પ્રમાણે મુહૂર્ત આવતા હોય પ્રમાણે આપણે. હા, તો ભોગાજી મુહૂર્ત તો સારું હે. મા મહિનાની 8મ બરોબર, અને 3 વર્ધી હે. અમને તો વાંધો નહીં, છોકરાઓને 3 વર્જીઓ હોય આપણે. કઈ વાંધો નહીં. તો હવે કરશું બધું. તમ તાર હાર વેડો ને. લઈ લ્યો મુહૂર્ત, વાંધો નહીં. તો વાંધો નહીં યાર. બસ તાણ હવે 8મ નું સારું મુહૂર્ત છે બરોબર. તો આ તેમના ગણે બે દેવાના. ઓ વાંધો નહીં. અત્યારે વાંધો નહીં. તો એવું કર્યું. લો ભોગાજી તાણ લાવો હવે દક્ષિણા. મારે હજુ બીજા ગામે જવું છે મુહૂર્ત જોવા. હાલ તો લે દાયાજી તમે હાલો આપણે. લ્યો તાર બામણ. રાજી ને હવ રાજીના રેડ હો. બસ તાણ આપણે રાજી પેલા બામણ થાય એટલે આખી જિંદગી રાજી જ રહે. લો તાણ ભોગાજી હવે હું નીકળું. હો, વાંધો નહીં. સરપંચ હા હવે હું શું કહું, આપણે નકરા ઢોરા નહીં સાડ્યા. હા હા, જાઓ અહીંયા સંબંધે બાંધેલા છે બરાબર. બરોબર. અને બોલે તો તે મોર થઈને હગું કરાયું ને. ના, એ તો વ્યવહાર હગું વરી કરાયું તમે બરાબર. વળી સારું કહેવાય. તો હવે ધામધૂમથી ને વિવાહ ધામધૂમથી કરવાના. હા વરી પેલા કાતરોજીને રહ્યા ને હા એ ભલે જોતા રહી ગયા તમ તાર. હા, એ વાત એ હાજી. બરાબર. સમતુજી તમારું વચન પૂરું કર્યું ને મેં. કરીને હવે ધામધૂમથી ને વિવાહ કરવાનું
પાછું નહીં રહેવાનું, કચાત નહીં રાખવાની. ચા પાસે ઓલાને ગમી વાસુ કરવાની એવા કરવાના. હાલો, હેડો તાણ હવે. હેડો તાર ભોગાજી. આવજો આવજો લક્ષ્મણજી. એ આવજો હો. આવજો ભોગાજી. હાલો તો હવે કરો તૈયારી તો બીજું હવે શું તમે કરવાનું? તૈયારી કરો ને અમે તૈયારી તમે કરીએ. તૈયારી કરો. બસ હેડો આપણે કંકોત્રી છપાવતા આવી. હા મારો ક્રિકેટ કોમેડી